નમસ્કાર મિત્રો. ગુજરાતના ઘણા બધા ઘરોના ધાબા ઉપર આપણે સોલાર રૂફટોપ સિસ્ટમ લાગેલી જોઈ છે, પરંતુ ઘણા બધા લોકોને આ સોલાર રૂફટોપ સિસ્ટમમાં યુનિટની ગણતરી કેવી રીતે થાય છે તેની માહિતી નથી. તો ચાલો આજે આપણે આ સોલાર રૂફટોપ સિસ્ટમની યુનિટની ગણતરી કેવી રીતે થાય છે તેની માહિતી લઈએ અને એને સમજીએ. સોલાર રૂફટોપ સિસ્ટમની યુનિટની ગણતરી સમજતા પહેલાં સૌપ્રથમ આપણે સોલાર રૂફટોપ સિસ્ટમના મુખ્ય ઉપકરણો વિશે માહિતી લઈએ. પહેલું, સોલાર સેલ અથવા તો સોલાર પ્લેટ. સોલાર પ્લેટ એ સૂર્યની પ્રકાશ ઉર્જાને ડીસી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ કરે છે. બીજું, સોલાર ઇન્વર્ટર. સોલાર પ્લેટ દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ ડીસી વિદ્યુત ઉર્જાને એસી વિદ્યુત ઉર્જામાં રૂપાંતરિત કરવાનું કામ સોલાર ઇન્વર્ટર કરે છે, જેથી આ વીજળીને આપણે ઘરમાં વાપરી શકીએ. ત્રીજું, સોલાર જનરેશન મીટર. સોલાર રૂફટોપ સિસ્ટમ દ્વારા કેટલી વીજળી ઉત્પન્ન કરવામાં આવી એ યુનિટમાં એટલે કે કેડબ્લ્યુએચમાં નોંધવા માટે સોલાર જનરેશન મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. ચોથું, નેટ મીટર. ગ્રાહક દ્વારા આખા દિવસ દરમિયાન કેટલી વીજળી લેવામાં આવી એટલે કે ઇમ્પોર્ટ કરવામાં આવી અને કેટલી વીજળી વિદ્યુત કંપનીને પરત આપવામાં આવી એટલે કે એક્સપોર્ટ કરવામાં આવી એ માહિતી યુનિટમાં એટલે કે કેડબ્લ્યુએચમાં નોંધવા માટે નેટ મીટરનો ઉપયોગ કરવામાં આવે છે. સોલાર પ્લેટ, સોલાર પ્લેટનું સ્ટ્રક્ચર, ઇન્વર્ટર અને તેનું વાયરિંગ આ બધું સોલાર એજન્સી દ્વારા કરવામાં આવે છે. સોલાર જનરેશન મીટર અને નેટ મીટર આ બંને ઇન્સ્ટોલેશન વિદ્યુત કંપની દ્વારા કરવામાં આવે છે. આખા દિવસ દરમિયાન ઘરમાં વિવિધ લોડ તથા જનરેશનની પરિસ્થિતિ હોય છે, જેમ કે રાત્રિ દરમિયાનની પરિસ્થિતિ, દિવસ દરમિયાનની પરિસ્થિતિ, સવાર અને સાંજની પરિસ્થિતિ, કોઈપણ જાતનો વીજ લોડ ન હોય તે પરિસ્થિતિ. આ બધી પરિસ્થિતિઓમાં સોલાર સિસ્ટમ અને નેટ મીટરમાં અલગ અલગ રીતે યુનિટ નોંધાય છે. ચાલો આપણે આને સમજીએ. સૌપ્રથમ આપણે રાત્રિના દરમિયાન શું થશે તે સમજીએ. રાતના સમયે આકાશમાં સૂર્ય ન હોવાને કારણે રૂફટોપ સોલાર સિસ્ટમ કોઈપણ જાતની વીજળીનું ઉત્પાદન કરશે નહીં. આથી ગ્રાહકના ઘરમાં વપરાશ થતો બધો જ વીજ લોડ વિદ્યુત કંપનીની ગ્રીડમાંથી આવશે અને નેટ મીટરમાં ઇમ્પોર્ટ યુનિટમાં નોંધાશે. હવે ધારો કે જો ગ્રાહક રાત્રિ દરમિયાન 2 યુનિટ વાપરે છે, તો આ 2 યુનિટ નેટ મીટરમાં ઇમ્પોર્ટ યુનિટમાં નોંધાશે. રાત્રિ દરમિયાનની પરિસ્થિતિને આપણે આ આકૃતિથી પણ સમજી શકશું. રાત્રિ દરમિયાન સૂર્ય ન હોવાના કારણે સોલાર રૂફટોપ સિસ્ટમ કોઈપણ જાતની વીજળીનું ઉત્પાદન કરશે નહીં, અને જો એ સમયે ઘરમાં 2 કિલોવોટનો લોડ ચાલુ હશે, તો આ 2 કિલોવોટનો લોડ વિદ્યુત કંપનીની ગ્રીડમાંથી આવશે અને આ 2 કિલોવોટનો લોડ નેટ મીટરમાં ઇમ્પોર્ટમાં નોંધાશે. હવે આપણે દિવસ દરમિયાનની પરિસ્થિતિ સમજીએ. દિવસ દરમિયાન જ્યારે સૂર્ય આકાશમાં હોય છે, ત્યારે સોલાર રૂફટોપ સિસ્ટમ વીજળીનું ઉત્પાદન કરે છે. આ સમયે જો ઘરમાં વીજ લોડ ચાલુ હોય, તો ઉત્પન્ન થયેલી વીજળીમાંથી અમુક ભાગ પ્રથમ આ ઘરના વીજ લોડમાં વપરાશે, અને જો ત્યારબાદ વીજળી બચશે તો આ વધેલી વીજળી વિદ્યુત કંપનીની ગ્રીડમાં એક્સપોર્ટ થશે. એટલે કે સોલાર રૂફટોપ સિસ્ટમમાં જે વીજળી ઉત્પન્ન થાય છે તેમાંથી ઘરમાં વપરાશ થયા બાદ જે વીજળી બચશે એ વીજળી વિદ્યુત કંપનીની ગ્રીડમાં એક્સપોર્ટ થશે. હવે ધારો કે જો દિવસ દરમિયાન 3 યુનિટ ઉત્પન્ન થયા અને ઘરમાં 2 યુનિટ વપરાઈ ગયા, તો બાકી બચેલા વપરાયેલા 1 યુનિટ એ એક્સપોર્ટ થશે, એટલે કે નેટ મીટરમાં એક્સપોર્ટમાં નોંધાશે. દિવસ દરમિયાનની પરિસ્થિતિ આપણે આ આકૃતિથી સમજીએ. જ્યારે સૂર્ય આકાશમાં હશે, ત્યારે સોલાર રૂફટોપ સિસ્ટમ 3 કિલોવોટની વીજળી ઉત્પન્ન કરે છે. હવે આ 3 કિલોવોટની વીજળી સોલાર જનરેશન મીટરમાં નોંધાશે. આ 3 કિલોવોટની વીજળીમાંથી 2 કિલોવોટની વીજળી
ઘરમાં હાલ વીજ વપરાશ તરીકે વપરાય છે. હવે બાકી બચેલો 1 કિલોવોટની વીજળી નેટ મીટર થઈને વિદ્યુત કંપનીની ગ્રીડમાં જાય છે, એટલે કે એક્સપોર્ટ થાય છે. આથી આ 1 કિલોવોટની વીજળી નેટ મીટરમાં એક્સપોર્ટ યુનિટ તરીકે નોંધાશે. હવે આપણે સવાર અને સાંજની પરિસ્થિતિને સમજીએ. સવાર અને સાંજના સમયે સૂર્ય ક્ષિતિજની નજીક હોય છે. આથી સોલાર રૂફટોપ સિસ્ટમ ઓછી વીજળીનું ઉત્પાદન કરે છે. હવે જો આ સમયે ઘરમાં વીજ વપરાશ ચાલુ હોય તો એનો અમુક ભાગ સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી અને અમુક ભાગ વિદ્યુત કંપનીની ગ્રીડમાંથી આવશે. ધારો કે ઘરમાં 2 યુનિટનો વીજ વપરાશ હાલ ચાલુ છે અને સોલાર રૂફટોપ સિસ્ટમ 0.7 યુનિટનું ઉત્પાદન કરે છે, તો બાકી રહેલા 1.3 યુનિટ એ વિદ્યુત કંપનીની ગ્રીડમાંથી આવશે. આથી જનરેશન મીટરમાં 0.7 યુનિટ નોંધાશે અને નેટ મીટરમાં ઇમ્પોર્ટમાં 1.3 યુનિટ નોંધાશે. સવાર અને સાંજની પરિસ્થિતિને આપણે આકૃતિથી સમજીએ. ઘરમાં 2 કિલોવોટની વીજળીનો વીજ વપરાશ હાલ ચાલુ છે. સાંજ હોવાને કારણે સોલાર રૂફટોપ સિસ્ટમમાંથી 0.7 કિલોવોટની વીજળીનું ઉત્પાદન થાય છે. આથી આ 0.7 કિલોવોટની વીજળી જનરેશન મીટરમાં નોંધાશે. હવે બાકી રહેલા 1.3 કિલોવોટની વીજળી વિદ્યુત કંપનીની ગ્રીડમાંથી આવશે, એટલે કે નેટ મીટરમાં ઇમ્પોર્ટ યુનિટમાં 1.3 કિલોવોટની વીજળી નોંધાશે. હવે આપણે દિવસ દરમિયાન ઘરમાં કોઈપણ જાતનો વીજ લોડ ચાલુ ન હોય એ પરિસ્થિતિમાં શું થશે એ સમજીએ. દિવસ દરમિયાન સૂર્ય આકાશમાં હોવાથી સોલાર રૂફટોપ સિસ્ટમ વીજળીનું ઉત્પાદન કરશે. આ વીજળી સોલાર જનરેશન મીટરમાં નોંધાશે. હવે ઘરમાં કોઈપણ જાતનો વીજ વપરાશ ચાલુ ન હોવાને કારણે આ ઉત્પન્ન થયેલી બધી જ વીજળી વિદ્યુત કંપનીની ગ્રીડમાં એક્સપોર્ટ થશે. આથી આ બધી જ વીજળી નેટ મીટરમાં એક્સપોર્ટ યુનિટમાં નોંધાશે. હવે ધારો કે દિવસ દરમિયાન સોલાર રૂફટોપ સિસ્ટમ 3 યુનિટ ઉત્પન્ન કરે છે. આ ત્રણેય યુનિટ ઘરમાં કોઈપણ જાતનો લોડ કે વીજ વપરાશ ચાલુ ન હોવાને કારણે નેટ મીટરમાં એક્સપોર્ટ યુનિટમાં નોંધાશે. દિવસ દરમિયાન ઘરમાં કોઈપણ જાતની વીજળીનો વપરાશ ન હોય એ પરિસ્થિતિને આપણે આકૃતિથી સમજીએ. દિવસના સૂર્ય આકાશમાં હોવાને કારણે સોલાર રૂફટોપ સિસ્ટમ 3 કિલોવોટની વીજળીનું ઉત્પાદન કરે છે. ઘરમાં કોઈપણ જાતનો લોડ ચાલુ ન હોવાને કારણે આ ઉત્પન્ન થયેલી 3 કિલોવોટની વીજળી નેટ મીટર થઈને વિદ્યુત કંપનીની ગ્રીડમાં એક્સપોર્ટ થાય છે. આથી સોલાર જનરેશન મીટરમાં 3 કિલોવોટની વીજળી નોંધાશે અને આ 3 કિલોવોટની વીજળી નેટ મીટરમાં એક્સપોર્ટ યુનિટમાં નોંધાશે. આખા દિવસ દરમિયાન આવી જુદી જુદી પરિસ્થિતિઓ પ્રમાણે નેટ મીટરમાં અલગ અલગ રીતે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ યુનિટ નોંધાશે. આખા મહિનાના અંતમાં ગ્રાહકે વિદ્યુત કંપનીની ગ્રીડમાંથી જેટલા યુનિટ લીધેલા હશે એ ઇમ્પોર્ટ યુનિટ તરીકે મીટરમાં નોંધાશે. અને આવી જ રીતે આખા મહિના દરમિયાન ગ્રાહકે જેટલા યુનિટ વિદ્યુત કંપનીની ગ્રીડમાં આપેલ હશે એ એક્સપોર્ટ યુનિટ તરીકે નોંધાશે. હવે આ કુલ ઇમ્પોર્ટ યુનિટમાંથી એક્સપોર્ટ યુનિટને બાદ કરવામાં આવશે તો નેટ યુનિટ મળશે. હવે મહિનાના અંતમાં જો ગ્રાહકે કુલ ઇમ્પોર્ટ કરેલા યુનિટ કુલ એક્સપોર્ટ યુનિટ કરતાં વધારે હશે તો જે તે વધારાના યુનિટનું ગ્રાહકના જે તે ટેરિફ પ્રમાણે બિલ ભરવાનું આવશે. અને જો ગ્રાહકે એક્સપોર્ટ કરેલ યુનિટ ઇમ્પોર્ટ યુનિટ કરતાં વધારે હશે તો જે તે સમયના એગ્રીમેન્ટ પ્રમાણે એ વધારેના એક્સપોર્ટ કરેલા યુનિટના એમને બિલમાં જમા આવશે. હવે ચાલો આપણે સોલાર રૂફટોપ સિસ્ટમથી થતા ખરેખર ફાયદા વિશે માહિતી લઈએ. ધારો કે ગ્રાહકે તેમના ધાબા ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ છે. આના લીધે તેમના ઘરે નેટ મીટર અને સોલાર જનરેશન મીટર ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે. મહિનાના અંતમાં નેટ મીટરમાં કુલ ઇમ્પોર્ટ યુનિટ 290 યુનિટ નોંધાયા છે અને કુલ એક્સપોર્ટ યુનિટ 502 યુનિટ નોંધાયા છે.
જનરેશન મીટરમાં આખા મહિના દરમિયાન 619 યુનિટ નોંધાયા છે. આમ આખા મહિના દરમિયાન ઘરમાં વપરાયેલ કુલ વીજળી 407 યુનિટની છે. હવે બિલમાં ગ્રાહકને 212 યુનિટ એક્સપોર્ટ થયેલા દેખાડશે, એટલે કે 212 યુનિટ વધારાના એક્સપોર્ટ થયેલા છે. ગ્રાહકને 212 યુનિટના ₹2.25 લેખે કુલ 462 રૂપિયા જમા આવશે. હવે ધારો કે આ ગ્રાહકે તેમના ધાબા ઉપર સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલ ન હતે તો તેમને આખા મહિનામાં વપરાયેલા કુલ 407 યુનિટનું ₹3,125.13 લેખે બિલ ભરવાનું આવી શકતે. આમ સોલાર રૂફટોપ સિસ્ટમ ધાબા પર લગાવવાને કારણે ગ્રાહકને કુલ ₹3587.13નો ફાયદો થયો. આમાં 462 રૂપિયા એમને બિલમાં જમા આવ્યા અને ₹3125.13 એમને બિલ ભરવાનું ન આવ્યું. આમ કુલ ફાયદો ₹3587.13નો થયો.